ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં નેત્રંગમાં આમ આદમી પાર્ટીનું 7મી જાન્યુઆરીએ શક્તિ પ્રદર્શન યોજાશે, જેમાં મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભગવત માન જાહેર સભા સંબોધશે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને વન વિભાગના કર્મચારી વચ્ચે થયેલ માથાકૂટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ થતા ફરાર રહ્યા બાદ આખરે ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ સામે ધરપકડ વોરી હતી. હાલ ચેતર વસાવા જેલમાં છે, પરંતુ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નેત્રંગમાં ચેતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી કરવા માટે 7મી જાન્યુઆરીએ આવી રહ્યા છે, જેમાં સુરત એરપોર્ટ પર સવારે બંને મુખ્યમંત્રીનું આગમન થયા બાદ નેત્રંગમાં રેલી સ્થળ ઉપર આવીને ચેતર વસાવાના સમર્થનમાં રેલી સંબોધન કરશે. ત્યારબાદ ચેતર વસાવાની પત્ની વર્ષાબેન વસાવા માતા અને બાળકોની મુલાકાત માટે બોગજ કોલીવાડા ગામે પણ જશે તેમ જણાવાયું હતું, પરંતુ બંને મુખ્યમંત્રીઓ ચેતર વસાવાની મુલાકાત માટે રાજપીપળા જેલમાં જશે કે નહીં તે હાલ સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે ચેતર વસાવાના સમર્થનમાં રેલી યોજી આમ આદમી પાર્ટી પોતાનો જનાધાર મજબૂત કરી રહી છે તેવી ભાજપની નેતાગીરી આમ આદમી પાર્ટી વિરુદ્ધ આક્ષેપ કરે છે. હાલ કોંગ્રેસ પણ ચેતર વસાવાના સમર્થનમાં રેલી યોજાઈ રહી છે, તેનાથી રાજકીય અંતર રાખી રહ્યું છે. તેવા સંજોગોમાં નેત્રંગમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભગવત માનના આગમનથી ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ભરૂચ લોકસભા બેઠક માટે રાજકારણ ગરમાયું છે.